નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે જે આવનારા દિવસની અંદર એક માવઠું થવાનું છે ને એ માવઠાના કારણે આપણા પાકમાં જે નુકસાની આવતી હોય એને આપણે કેવી રીતે બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। એટલા માટે દરેક મિત્રોએ આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે જે ગઈકાલે વાત કરી હતી કે આવનારા દિવસમાં માવઠું થવાનું છે અને એ માવઠું પણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ સુધી રાજ્યની અંદર એ માવઠાની અસર રહેવાની છે। જોકે દરેક વિસ્તારની અંદર 3 દિવસ જોવા ન મળે, પણ 3 તારીખે અમુક વિસ્તારમાં હોય, 4 તારીખે બીજા વિસ્તારમાં હોય, 5 તારીખે ત્રીજા વિસ્તારમાં હોય, એવી રીતે થવાનું છે। ને આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર થશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર આની તીવ્રતા વધુ પણ રહેશે, એટલે દરેક મિત્રોએ આની એડવાન્સ તૈયારી રાખવાની છે, આપણે માનસિક તૈયારી રાખવાની છે। ખાસ કરીને જે આપણો શિયાળુ પાક છે એ શિયાળુ પાકને આપણે આ માવઠાની અસરથી બચાવવો હોય તો શું કરવું, ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો લગભગ ચણા હોય, ઘઉં હોય, ધાણા હોય, જીરું હોય, લસણ ડુંગળી હોય, અનેક પ્રકારના આપણે જે શિયાળુ પાક છે એમાં જો 3 તારીખથી આપણે માવઠું થવાની શક્યતાઓ છે એટલે પહેલી અથવા તો બીજી તારીખે આપણે એડવાન્સમાં અમુક દવાનો સ્પ્રે કરી દેવાનો, જેથી કરીને માવઠાની અસર ઓછી થાય। જોકે એ દવાનો સ્પ્રે કરેલો હોય એટલે એવું નથી કે આપણે કોઈ પ્રકારની અસર ન થાય, પણ આપણે બીજા જે પાક છે કે જેમાં આપણે કોઈ ટ્રીટમેન્ટ નથી કરેલી એના કરતાં આમાં થોડીક અસર ઓછી થાય। એટલે એના માટે આપણે જે કરવાનું છે, જેમાં કોઈ પણ સારી કંપનીનું આપણે મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક્સિલ, એટલે મેન્કોજેબ અને મેટાલિક્સિલ છે એ બંને કોમ્બિનેશનમાં આવે છે, દરેક કંપની બનાવે છે, કોઈ સારી કંપનીનું લઈ લેવાનું અથવા તો એકલું મેન્કોજેબ પણ આપણે વાપરી શકીએ છીએ। એટલે મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક્સિલ આ જે વસ્તુ આવે છે એ આપણે લઈ લેવાની છે। એની સાથોસાથ આપણે આ વાપરવાનું છે જે સ્ટીકર, એટલે કે જેને આપણે સ્ટિકિંગ એજન્ટ કહીએ છીએ। સ્ટિકિંગ એજન્ટ છે એ 2 પ્રકારના આવતા હોય છે, જેની અંદર આપણે જે લેવાનું છે એ સિલિકોન બેઝ સ્ટીકર લેવાનું છે, જે જેલી આવે છે, એટલે સિલિકોન બેઝ જેલી સ્ટીકર આવે છે એ પણ આપણે દરેક કંપની બનાવે છે, એટલે કોઈ પણ સારી કંપનીનું સિલિકોન જેલી જે આવે છે એ સ્ટીકર લઈ લેવાનું છે। અને એની સાથોસાથ મેન્કોજેબ અથવા મેન્કોજેબ મેટાલિક્સિલ આ બંને વસ્તુનો સ્પ્રે છે એ પહેલી અથવા તો બીજી તારીખે કરી દેવામાં આવે તો આપણે જે પાકની અંદર માવઠું થાય તો માવઠાથી એની અસર છે ઓછી થાય અને માવઠાને કારણે આપણો પાક છે એને બગડતો આપણે રોકી શકીએ। બીજા નંબરની અંદર જે વિસ્તારની અંદર માવઠું થાય તો માવઠું થયા પછી આપણે પાલર પાણી કાઢવું જોઈએ, એટલે કે માવઠું થઈ જાય પછી 3, 4 અને 5 તારીખ દરમિયાન માવઠું નીકળીએ એટલે 6 અથવા તો 7 તારીખે આપણે કુવા અથવા તો બોરનું પાણી છે એ આપણા પાકને આપી દેવું જોઈએ। પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે દાખલા તરીકે ચણા હોય, ઘઉં હોય કે અન્ય પાક હોય એને તો આપણે પાલર પાણી આપશું, પણ જીરુની અંદર આપણે પાલર પાણી ન આપી શકીએ, કેમ કે જીરુમાં આપણે અત્યારથી જ પાણી આપવાનું બંધ કરેલું છે અને જો પાણી આપવામાં આવે તો એમાં ફૂગનો પ્રોબ્લેમ વધી જતો હોય, ચરબી આવવાની પણ હવે શક્યતાઓ રહેતી હોય છે। એટલે જીરુની અંદર પાલર પાણી ન કાઢવું, જીરુની અંદર પાછળથી ટ્રીટમેન્ટ કરવી હોય તો જેવી રીતે આપણે આગળથી મેન્કોજેબ અને જે સ્ટીકર છાંટેલું હોય એવી જ રીતે પાછળથી પણ સારું ફૂગનાશક જેમાં પણ તમે મેટાલિક્સિલ મેન્કોજેબ લઈ શકો અને એની સાથોસાથેમાં સિલિકોન બેઝ જે જેલી સ્ટીકર આવે છે એનો વપરાશ કરી શકો। એટલે એ 2 વસ્તુ છે એ પાછળથી પણ 6 અથવા તો 7 તારીખેનો છંટકાવ કરી દેવાનો અને જ્યારે પણ જીરુની અંદર છંટકાવ કરવામાં આવે તો જીરુની અંદર પંપ વધારે ઉતારવાના। સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતો છે એ 1 એકરની અંદર 7 થી લઈને 10 પંપ ઉતારતા હશે અને ન ઉતારતા હોય તો પણ અત્યારે હવે આપણે એટલા પંપ તો 1 એકરે 10 પંપ તો ઉતારવા જોઈએ। કદાચ માવઠું થયું હોય એવા જીરુની અંદર 10 થી વધારે કદાચ 11-12 પંપ સુધી પણ ઉતારીએ તો સારું રહે, જેથી કરીને જે માવઠું પડ્યું હોય એની કારણે જે જીરુની અસર થતી હોય એ અસરને આપણે ઓછી કરી શકીએ। એટલે મેટાલિક્સિલ મેન્કોજેબ અને જે સિલિકોન બેઝ જેલી ફોર્મમાં જે સ્ટીકર આવે છે એનો વપરાશ કરી અને આપણે વધુ પંપ ઉતારીને પણ જીરુને બચાવી શકાય। એટલે આપણે આગોતરી જે તૈયારી કરવાની છે એના ભાગરૂપે પણ તમે આ રીતે કરી શકો અને માવઠું થઈ ગયા પછી પાછળથી પણ આ ઈલાજ કરી અને આપણા શિયાળુ પાકને આપણે બચાવી શકાય, ઓછામાં ઓછું આપણે નુકસાન છે એ થાય એવા પ્રયત્ન કરી શકીએ છીએ। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। માવઠા ઉપર પણ અમારી સતત નજર રહેશે, એટલે કેટલા જિલ્લાઓની અંદર આ માવઠાની અસર છે થશે એ પણ આવનારા સમયની અંદર બતાવવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપી અને દરેક ખેડૂત સુધી પહોંચાડવું, જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓને આ માહિતી મળી શકે। હાલ રજા આપશો, ધન્યવાદ।